હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. આજે આપણે લાસ્ટ લેક્ચરમાં જેમ આપણે વાત કરી હતી એ પ્રમાણે આજે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોવાનો છે. ન્યૂટનની ગતિનો કેટલામો નિયમ? બીજો નિયમ. ત્રણેય નિયમમાંથી બીજા નિયમમાં તમારે સૂત્ર તારવણી કરવાની છે. કયા સૂત્રની? તો કે સૂત્ર તમને ખબર જ છે, આ સૂત્ર તારવવાનું છે. F બરાબર ma. F બરાબર માં આ સૂત્ર તમારે તારવવાનું છે. કેવી રીતે? તો એના માટે પહેલા તમને નિયમ છે એનું વિધાન આવડવું જોઈએ. વિધાન શું કહેવા માંગે છે? તો કે લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલા વેગમાનની વાત કરી હતી. વેગમાન, વેગ કરતા વધારે જરૂરી છે વેગમાન, અને વેગમાન કરતા વધારે જરૂરી છે એનો ફેરફાર. વેગમાન કરતા વધારે જરૂરી છે એનો ફેરફાર. સર આ ખબર ના પડી. વેગમાન તો ખબર પડી જાય કે વેગ અને દળ બે ભેગું થાય તેને વેગમાન કહેવાય. વેગમાનનો ફેરફાર એટલે શું કહેવાય? સમજાવી દો. માની લઈએ કે કદાચ કોઈનું વેગમાન, કોઈનું શરૂઆતમાં વેગમાન છે 10 છે, અને અમુક ટાઈમ પછી એનું વેગમાન આપણે ધારી લઈએ 20 થઈ જાય છે. કેટલું થઈ જાય છે? 20. આમાં ફેરફાર કેટલાનો? તો કે સર 10 નો ફેરફાર આવ્યો. એ જ રીતે ધારો કે કોઈનું વેગમાન છે શરૂઆતમાં 50 છે, અને અમુક સમય પછી કેટલું થઈ જાય? તો કે 60 થઈ જાય. તો આમાં ફેરફાર કેટલાનો થયો? તો કે 10 નો. તો જે બળ હોય એ વેગમાનના કારણે નથી લાગતું, વેગમાનનો જે ફેરફાર હોય એના કારણે લાગે છે. આ ફેરફાર એટલે શું કહેવાય? તો કે પહેલા કિસ્સામાં આ ફેરફાર જેટલાનો થયો એના લીધે બળ લાગશે, અને બીજા કિસ્સામાં આ ફેરફાર જેટલાનો થયો એના લીધે બળ લાગશે. ધારો કે કોઈનું વેગમાન શરૂઆતમાં 1000 હતું, અને અમુક ટાઈમ પછી 1010 થઈ ગયું. ફેરફાર કેટલાનો આવ્યો? તો કે 10 નો. તો જે બળ હશે કોના કારણે લાગે છે? વેગમાનના કારણે નથી લાગતું. વેગમાનનો જે ફેરફાર હોય એ શું કહે છે? તો કે બળ કેટલું લાગ્યું એનું તમને માપ આપે છે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ આપણને એવું કહે છે અહીંયા આગળ, ઓકે 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 ચલો. ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમને એમ કે છે કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. આ ગુજરાતીમાં લખ્યું છે, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર કેટલો હોય? તો કે એના પર લાગતા અસંતુલિત બળ જેટલો. એના પર લાગતા અસંતુલિત બળ જેટલો. આ જે ગણિતની ભાષામાં મેં અહીંયા આગળ એક નાનું એવું સૂત્ર લખ્યું છે એને તમારે વાંચી નાખવાનું ગુજરાતીમાં, એટલે તમને ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એનું વિધાન બનાવી આપે. આને શું વંચાય? તો કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર કેટલો હોય? તો કે એના પર જે બળ લાગે એના સમપ્રમાણ જેટલો. એના પર જે બળ લાગે એના સમપ્રમાણ જેટલો. અને એની દિશા કોની દિશામાં હોય? તો કે બળની દિશામાં. આ ફેરફારની દિશા કોની દિશામાં હોય? બળની દિશામાં. રેડી? તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ એનું વિધાન હું ફરી એક વખત અહીંયા આગળ બોલી દઉં છું. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળના સમપ્રમાણ જેટલો હોય, અને એની દિશા બળની દિશામાં હોય છે. આ વિધાનને ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે. તમારે સ્ટાર્ટિંગ આનાથી કરવાનું છે. રેડી? સૌથી પહેલા વાક્ય લખવાનું છે. વાક્ય લખ્યા પછી તમારે સૂત્ર બેઝિકલી અહીંથી તારવવાનું છે. પણ સૌથી પહેલા તમારે આનું મૂલ્ય લાવવું પડશે કે વેગમાનનો ફેરફાર એટલે શું થાય. તો આપણે આ સૂત્રને ઉલટી દિશામાં તારવીએ. કઈ દિશામાં તારવીએ? ઉલટી દિશામાં. તો આના માટે આપણી પાસે ડેલ્ટા પી હોવું જોઈએ, વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર કેવી રીતે મળે? તો કે અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. સર આ શું કહેવાય અંતિમ અને પ્રારંભિક વેગમાન? સમજાવી દો. તેના માટે અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે ધારી લઈએ કે ધારો કે પ્રારંભિક વેગ, ધારો કે કોઈ પદાર્થ હોય એનો પ્રારંભિક વેગ આપણે ધારી લઈએ કે શરૂઆતમાં u છે, અને અમુક સમય પછી બળ લાગે એટલે એનો વેગ કાં તો વધી જશે યા તો ઘટી જશે. મતલબ એનો વેગ બદલાઈ જશે. તો જે બદલાયેલો વેગ છે એને આપણે અંતિમ વેગ કહી દઈએ. શરૂઆતનો વેગ u છે, અંતિમ વેગ કેટલો છે? v છે. અંતિમ વેગ કેમ બદલાઈ ગયો? તો કે એના ઉપર અસંતુલિત બળ લાગ્યું. અમુક ટાઈમમાં બળ લાગ્યું હશે. તો આ જે ઘટના બની કેટલા સમયમાં બની? તો કે t સમયમાં. કેટલા સમયમાં બની? તો કે t સમયમાં. બરાબર? તો ધારી લઈએ કે t સમયમાં પદાર્થનો જે વેગ હતો એ શરૂઆતમાં u હતો અને બદલાઈને હવે કેટલો થઈ જાય? v. કેમ બદલાઈ જાય છે? તો કે એની ઉપર અસંતુલિત શું લાગે છે? બળ લાગે છે. તો પહેલા આપણે અહીંયા ચર્ચા કરી વેગની. હવે આ જ રીતે તમારે એક પોઈન્ટ બનાવવાનો કે પદાર્થનું પ્રારંભિક વેગમાન કાઢવાનું. પ્રારંભિક વેગમાન, પદાર્થનું પ્રારંભિક વેગમાન એટલે p1 કહેવાય. અને પદાર્થ હોય એનું અંતિમ વેગમાન કાઢવાનું. અંતિમ વેગમાન એટલે એને બોલાય p2. વેગમાનની ફોર્મ્યુલા તો એક જ છે. વેગમાનની ફોર્મ્યુલા કઈ છે? તો કે દળ
ગુણ્યા વેગ, દળ ગુણ્યા વેગ. તો આપણે પદાર્થનું દળ ધારી લઈએ છીએ m છે અને શરૂઆતનો વેગ આપણે લેવા જઈએ તો u આવે. શરૂઆતનો વેગ કયો આવશે તો કે u આવશે. અંતિમ વેગમાન હોય તો દળ તો એનું એ જ રહેશે સૂત્ર પ્રમાણે, અને ગુણાકારમાં અંતિમ વેગ કયો લઈ લેશો v. તો આ શરૂઆતનું વેગમાન થઈ ગયું, આ અંતિમ વેગમાન થઈ ગયું. હવે બીજા વેગમાનમાંથી પહેલું વેગમાન કાઢી નાખવાનું, એટલે એને બોલે વેગમાનનો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર. તો વેગમાનમાં થતો ફેરફાર કેટલો મળે તો કે સર આટલો મળે mv p2 એટલે mv આર્યું અહીંયા માઇનસ mu. આમાંથી કઈ કોમન આવે તો કે યસ સર આમાંથી m કોમન આવે, આમાંથી m કોમન આવે, તો m ને કોમન લઈ લો. તો m કૌંસની અંદર શું રહી જાય તો કે v માઇનસ કૌંસની અંદર શું રહી જાય તો કે u કૌંસ પૂરો. આ તો કોનો જવાબ મળ્યો તો કે વેગમાનમાં થતો ફેરફાર. આ તો આપણને શું મળ્યું વેગમાનમાં થતો ફેરફાર મેળવો. વેગમાનમાં થતો ફેરફાર નથી ગોતવાનો, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. સમય દર એટલે છેદમાં સમય લાવવાનો છે. તો અહીંયા આગળ નેક્સ્ટ વિધાન હું લખી દઉં કે વેગમાન માં થતા ફેરફાર નો દર અથવા સમય દર, કોઈ પણ અહીંયા આગળ લખી શકો દર અથવા સમય દર. તો અહીંયા આગળ એનું સૂત્ર આવશે ડેલ્ટા પી અને સમય દર એટલે છેદમાં ટી. ડેલ્ટા પી નો જવાબ આ રહ્યો આપણી પાસે m કૌંસમાં v ઓછા u છેદમાં શું આવશે ટી. તો આ જ વસ્તુ તો આપણે જોઈએ છે. જો અહીંયા આગળ આ જ વસ્તુની આપણે જરૂર છે. આપણે કોની જરૂર છે તો કે ડેલ્ટા પી ના છેદમાં ટી, ડેલ્ટા પી ના છેદમાં ટી એનો જવાબ આપણે અહીંયા ગોઠવવાનો છે. તો આ રહ્યો એનો જવાબ ડેલ્ટા પી ના છેદમાં ટી, એનો જવાબ આ રહ્યો m કૌંસમાં v ઓછા u છેદમાં ટી. તો અહીંયા આગળ આ જવાબ આપણે ગોઠવી દઈએ ફટાફટ. f સમપ્રમાણતા ડેલ્ટા પી એટલે m કૌંસમાં v ઓછા u છેદમાં ટી. હવે ધ્યાનથી અહીંયા આગળ જોશો ને તો એક ફોર્મ્યુલા બને છે. અહીંયા આગળ તમે લોકો જો ધ્યાનથી જોશો ને તો એક નાની એવી ફોર્મ્યુલા બને છે. આ કોની ફોર્મ્યુલા બને છે? v ઓછા ટી v ઓછા u છેદમાં ટી. આ કોની ફોર્મ્યુલા બને છે? ફટાફટ કમેન્ટમાં આનો જવાબ આપો. જો તમે આની પહેલા ચેપ્ટર જોયું હોય ગતિવાળું ચેપ્ટર, તમને તરત ખબર પડી જશે આ વેગની ફોર્મ્યુલા છે, પ્રવેગની ફોર્મ્યુલા છે, ઝડપની ફોર્મ્યુલા છે, કોની ફોર્મ્યુલા છે. ફટાફટ જવાબ આપો. ચલો એક વિદ્યાર્થીનો જવાબ આવે છે સર વેગ. ના બેટા વેગની ફોર્મ્યુલા નથી. જુઓ આ વેગની ફોર્મ્યુલા નથી. v ઓછા u છેદમાં ટી. યાદ કરો બરાબર, v ઓછા u છેદમાં ટી પ્રવેગની ફોર્મ્યુલા છે. પ્રવેગ એટલે એ કહેવાય એ. તો આપણે અહીંયા આગળ એવું લખી દઈએ, પરંતુ v ઓછા u છેદમાં ટી હોય એને તો પ્રવેગ બોલાય, એને તો શું બોલાય? પ્રવેગ. તો જે અહીંયા આગળ રાઉન્ડ કર્યો છે એની બદલે હવે આપણે સંકેત વાપરશું એ. તો f સમપ્રમાણમાં m ગુણાકારમાં શું આવશે a. તો આપણું સૂત્ર આવી ગયું, આપણું સૂત્ર આવી ગયું. સાચી વાત છે? ના બેટા સાચી વાત નથી. હજી અહીંયા આગળ નિશાની કઈ છે તો કે સમપ્રમાણતાની નિશાની છે. કઈ નિશાની છે? સમપ્રમાણતાની. આ નિશાનીને જો આપણે ફેરવીએ તો શું કરવાનું હમણાં સમજાવી દઉં. 10મા ધોરણમાં બી આવા એક બે સમીકરણ આવશે ત્યારે હું તમને સમજાવીશ. સમપ્રમાણતાની નિશાની જ્યારે તમે અહીંથી કાઢી નાખો તો અહીંયા એક સમપ્રમાણતા અચળાંક દર્શાવવો પડે. સમપ્રમાણતા અચળાંક. રેડી? ગુરુત્વાકર્ષણ વાળું ચેપ્ટર આવશે ત્યારે બી આવું આવશે, ત્યારે બી આ જ વસ્તુ તમને કહીશ ફરીવાર. તો ફરીવાર એકવાર સમજી લઈએ. આપણે સ્ટાર્ટિંગ અહીંથી કરવાનું છે. f સમપ્રમાણમાં છે ડેલ્ટા પી ના છેદમાં ટી. ડેલ્ટા પી એટલે શું કહેવાય તો કે વેગમાનમાં થતો ફેરફાર, અને ટી એટલે શું કહેવાય? સમય દર. કેટલો હોય તો કે બળના જેટલો, બળના મૂલ્ય જેટલો. રેડી? તો પહેલા આપણે આની કિંમત શોધવાની છે ખાલી ડેલ્ટા પી ની. એટલે આપણે શરૂઆત અહીંથી કરી ડેલ્ટા પી p2 માઇનસ p1, પણ પછી ખબર પડી p2 એટલે બીજું વેગમાન ને p1 એટલે શરૂઆતનું વેગમાન. તો આપણે પહેલા શરૂઆતનું વેગમાન જોવું પડે, બીજું એટલે અંતિમ વેગમાન એ જોવું પડે. પણ વેગમાન માટે આપણી પાસે પહેલા વેગ હોવો જોઈએ કે શરૂઆતમાં કેટલો વેગ હતો તો કે u, અંતિમ વેગ કેટલો હતો તો કે v. અને આ વેગ બદલાઈ કેમ ગયો તો કે કોઈ પદાર્થ હતો એ પેલા કોઈ વેગથી ચાલતો તો એના ઉપર બળ લાગ્યો એટલે એનો વેગ જે શરૂઆતમાંથી બદલાઈ ગયો. એટલે શરૂઆતમાં વેગ આપણે u લીધો હોય તો પછીનો વેગ શું બને? v બને. ઓકે, ચલો એટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ અહીંયા આગળ ટાઈપ કરી દો મોજ. એટલે આપણે આગળ વધીએ અહીંથી કે આ સમપ્રમાણતા હટાવવા માટે સર શું કરવું. આપણો નિયમ અહીંયા આગળ 80% તો પૂરો જ થઈ ગયો છે. રેડી? અહીંથી ખાલી 2-3 નાના નાના સ્ટેપ કરવાના એટલે આ નિયમ અહીંયા પૂરો થઈ જશે. ચલો અહીંયા સુધી ઓકે હોય તો મોજ લખી દો. વેરી મોસ્ટ આઈએમપી છે બેટા, પરીક્ષામાં 100% આવશે. તમારી એકમ કસોટીમાં આ ચેપ્ટર આવવાનું છે, એમાં આ પ્રશ્ન આવશે ને આવશે. ચલો ડન છે, આગળ વધીએ. ચલો નેક્સ્ટ સ્લાઇડમાં.
પીડીએફ બેટા તમને મળી જશે, આ પીડીએફ એમને જ તમને મળી જશે અહીંયા આગળ. ચલો આગળ વધીએ. તો અહીંયા આગળ આપણે આવી રીતે સૂત્ર તારવ્યું હતું, F સમપ્રમાણમાં છે m a. તો જો આપણે આ સમપ્રમાણતાનો અચળાંક કાઢી દઈએ ને એની બદલે બરાબર લગાવી દઈએ, આ નિશાની કાઢીને બરાબર લગાવી દઈએ, તો પિક્ચરમાં આપણે કોઈ સમપ્રમાણતાનો અચળાંક લગાવવો પડે. આપણે અહીંયા ધારી લઈએ અચળાંકને k તરીકે. શું ધારી લઈએ? k ને. આ નિશાની કાઢી નાખી એટલે અહીંયા k ધારી લીધો. k શું છે સર? તો કે સમપ્રમાણતાનો અચળાંક. સમપ્રમાણતા અચળાંક. આવું દરેક વખતે જ્યારે ફિઝિક્સ ભણતા હોય ત્યારે કરવું પડે કે જ્યારે સમપ્રમાણતાની નિશાની હટાવો ત્યારે કોઈ અચળાંક મૂકવાનો, ગમે એ મૂકી શકાય, x y z w k ગમે તે મૂકી શકાય. રેડી? પણ મોટે ભાગે ફિઝિક્સમાં કે વાપરવામાં આવે છે, મોટે ભાગે, એટલે આપણે કે લઈ લઈએ છીએ મોટે ભાગે. આના પછી બેટા આપણે ગુરુત્વાકર્ષણ ચાલુ કરવાના છીએ. ગુરુત્વાકર્ષણ અથવા એકમ કસોટીમાં જે ચેપ્ટર હોય એ આપણે લઈ લેશું. રેડી? અણુ પરમાણુ વાળું ચેપ્ટર બી છે, તો બે માંથી કોઈ પણ એક ચેપ્ટર આપણે ચાલુ કરી દેશું. ચલો અહીંયા આગળ ફટાફટ આપણે વાત કરીએ. તો હવે અહીંથી આપણે વાત કરવા જઈએ તો આપણે કે નું મૂલ્ય ગણવાનું છે. કોનું મૂલ્ય ગણવાનું છે? કે નું મૂલ્ય. તો કે નું મૂલ્ય કેવી રીતે ગણવાનું સમજાવી દઉં. કે નું મૂલ્ય હોય એની ગણતરી તમારે કરવાની છે અહીંયા આગળ. તો કે અહીંયા બળ તમારે લઈ લેવાનું 1, દળ આવે દળ માસ એ લઈ લેવાનું 1, અને એ એટલે પ્રવેગ, પ્રવેગી કેટલો લઈ લેવાનો 1. આની પાછળ એના એકમ જોડી દેવાના. બળ હોય તો 1 ન્યૂટનમાં લેવાનું, દળ હોય તો 1 કિલોગ્રામમાં લેવાય, અને પ્રવેગ હોય તો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં લેવાય. બધા લોકોને એકમ ખબર હોવી જોઈએ કે પ્રવેગનો એકમ શું થાય સર? તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો આ બધા મૂલ્યને આપણે અહીંયા આગળ મૂકી દઈએ તો બળ એટલે કેટલું મૂકવાનું છે અહીંયા આગળ? તો કે 1 બરાબર. કે ને એમને એમ રાખી દઈએ અહીંયાથી ગુણાકારમાં. m એટલે કેટલા લખવાના? તો કે 1 ગુણાકારમાં. a એટલે કેટલા લખવાના? તો કે 1. તો આના પરથી 1 ગુણ્યા 1 અને 1 ને આ બાજુ લઈ આવો તો એ કે નો જવાબ તો કેટલો આવશે? તો કે 1 જ આવવાનો છે. તો ઇન શોર્ટ આ સમપ્રમાણતાનો અચળાંક પહેલા આપણે પિક્ચરમાં ધીરે કરીને લઈ આવવાનો કે તરીકે, અને પછી એક નાની એવી જડીબુટી આપી દેવાની કે કે નું મૂલ્ય કેટલું લઈ લેવાનું? 1, અને એને ધીરે કરીને બહાર કાઢી લેવાનું. જો કે નું મૂલ્ય આપણને અહીંયા 1 મળી જાય તો હવે આપણે અહીંયા આગળ એવું લખી શકીએ, કે f બરાબર કે m a કમા હતું કમા. રેડી? એમાં કે નું મૂલ્ય તો 1 આવી ગયું, તો m એમને રહી જશે. તો આનો મતલબ એવો થાય કે બળ બરાબર આપણી જે ફોર્મ્યુલા લાવવાની હતી આવી ગઈ, f બરાબર ma. એટલે અહીંયા નાની એવી વાર્તા કરવાની, બીજું કાંઈ નહીં. એટલે જ મેં તમને હમણાં કીધું હતું અહીંયા આગળ કે આપણો નિયમ અહીંયા આગળ લગભગ પૂરો થઈ ગયો છે. બરાબર? આ વાર્તા આગળ આપણને ચોપડીમાં આપી છે એટલે આપણે કરવી પડે, બાકી કરવાની જરૂર નથી. ઓકે, ફરી વાર સમજાવું છું. f સમપ્રમાણમાં છે ma. આ નિશાની કાઢવી હતી એટલે પિક્ચરમાં આપણે કોઈ સંકેતને લઈ આવ્યા, કે ને લઈ આવ્યા, જેને લેવાય ને એનું મૂલ્ય તો કેટલું લાવવાનું છે આપણે? 1. બરાબર? કે નું બાજુમાં નામ લખી દેવાનું, સમપ્રમાણતા અચળાંક. આનું મૂલ્ય કેવી રીતે ગણાય? તો કે એને છોડીને બાકી બધાનું મૂલ્ય કેટલું લઈ લેવાનું? 1. આને છોડીને તો આનું મૂલ્ય 1 લઈ લીધું, બળ બરાબર 1. m નું મૂલ્ય 1 લઈ લીધું, a નું મૂલ્ય 1 લઈ લીધું. પાછળ એના એકમ જોડી દેવાના. બળ હોય તો ન્યૂટનમાં હોય, દળ હોય તો કિલોગ્રામમાં હોય, અને પ્રવેગ હોય તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં હોય. જો આ બધા જ મૂલ્યને આપણે અહીંયા મૂકી દઈએ, કે ને એમને એમ રાખી દઈએ, m એ 1 મૂકી દઈએ અને a 1 મૂકી દઈએ, તો કે નું મૂલ્ય કેટલું મળી જશે? 1. તો કે નું મૂલ્ય ફરી વાર 1 મૂકવાનું એટલે પિક્ચરમાંથી નીકળી જશે. તો પહેલા એને પિક્ચરમાં એન્ટ્રી કરાવવાની ધીરે કરીને, અને પછી કહેવાનું ચલ બેટા નીકળ. ઓકે, એટલે આમાં કઈ કે છે બહુ મોટી વાર્તા નથી. ચલો, એટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરી દો બેટા કે ઓકે છે સર. એટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરી દો ઓકે છે સર, એટલે આપણે આગળ વધીએ. થેન્ક યુ બેટા. રોહાન મંસૂરી લખે છે યુ આર ધ બેસ્ટ ટીચર. થેન્ક યુ બેટા. ન્યૂટનની ગતિનો બીજો નિયમ આ ચેપ્ટરમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે આને બરાબર રીતે તૈયાર કરી દેજો. આ જે મેં તમને તારવણી કરી આપી છે એમાં એક વસ્તુ મેં ખાલી નથી લખી, ન્યૂટનના બીજા નિયમનું વાક્ય. એ ખાલી તમારે ઉમેરવાનું છે. બાકી જો તમે આ જ રીતે આ ગણતરી દર્શાવી દેશો આમાં તમારો 1 બી માર્ક કપાશે નહીં. રેડી? 1 પણ માર્ક તમારો કપાવવાનો નથી આમાં. ખાલી ઉપર તમારે એક વિધાન ઉમેરી દેવાનું છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એનું વિધાન કયું છે. હું ફરી એક વખત આને રિપીટ કરી દઉં છું.
શું આવશે અહીંયા? આને શું વંચાય? તો કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર બળના સમપ્રમાણમાં હોય છે. અને એની દિશા ક્યાં હોય? તો કે એની દિશા બળની દિશામાં હોય છે. આના ફેરફારની દિશા ક્યાં હોય? બળની દિશામાં. બસ આટલું તમારે વિધાન ખાલી લખી દેવાનું છે. અને પછી તમારે આ જે આખી ગણતરી છે આને ડેરિવેશન બોલાય, બરાબર? સૂત્રની તારવણી. એ સૂત્રની તારવણી તમારે અહીંયાથી આ રીતે ને પછી આ રીતે કરવાની છે. અહીંયાથી આ રીતે આવશે. એટલે ચલે બેટા, શું થઈ ગયા ને? ઓકે, બરાબર. પેલા આ ભાગ આવશે, પછી આ ભાગ, ને પછી નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, ડન છે. ચલો આગળ વધીએ આપણે હવે. ચલો, આ ન્યૂટનની ગતિનો તમને અહીંયા આગળ બીજો નિયમ છે, આની આગળ વયો ગયો. હવે આપણે એક નવો પ્રશ્ન ચાલુ કરીએ છીએ અહીંયા આગળ કે ન્યૂટનની ગતિનો પહેલો અને બીજો નિયમ છે એકબીજા સાથે સંકળાયેલા છે. એકબીજા સાથે શું થયેલા છે? તો કે સંકળાયેલા છે. કેવી રીતે? તેની ચર્ચા આપણે ફટાફટ અહીંયા આગળ કરી દઈએ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને બીજો નિયમ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે? એક સ્લાઇડ ઉમેરી દો એટલે તમને તરત ખબર પડી જશે અહીંયા આગળ કે આ શું કહેવા માંગે છે. ચલો, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહેવા માંગે છે? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એવું કે છે કે જ્યાં સુધી બળ ના લાગે, જ્યાં સુધી બળ ન લાગે, જ્યાં સુધી બળ શું ના લાગે ત્યાં સુધી પદાર્થની જે અવસ્થા હોય એ ન બદલાય. પદાર્થની અવસ્થા ના બદલાય. આ ન બદલાય એનો મતલબ શું થાય? તો કે એના બે અર્થ થાય કે જો પદાર્થ સ્થિર હોય, તો સ્થિર રહે, અને અચળ વેગી ગતિ કરતો હોય, અચળ વેગી કેવી ગતિ કરતો હોય? અચળ વેગી, એટલે કે એનો વેગ જે હોય એનો ઈ જ રહે. તો આપણે બેટા એ સાબિત કરવાનું છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ પહેલા વિચારવાનો, અને એના પરથી આપણે સાબિત કરવાનું કે વેગ બદલાતો નથી. શું સાબિત કરવાનું છે? વેગ બદલાતો નથી. ફરી વખત એક વખત આ સવાલ છે એને બરાબર રીતે વાંચી લો એટલે તમને ધ્યાનમાં રહે કે પરીક્ષામાં તમારે શું કરવાનું છે. શું કહેવા માંગે છે અહીંયા? ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે સુસંગત છે, અથવા એવી રીતે પૂછાય છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ ન્યૂટનના પહેલા નિયમની સમજૂતી કેવી રીતે આપે છે એ સમજાવો. રેડી? તો તમારે શું કરવાનું છે? તો કે સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરવાનું છે ન્યૂટનના બીજા નિયમથી. ન્યૂટનના બીજા નિયમથી. તો શરૂઆત આપણે કરી દઈએ. ચલો બેટા, ધ્યાનથી જોજો બેટા. અહીંયા આગળ 5 મિનિટમાં જ આ પ્રશ્ન પૂરો થઈ જશે. ધ્યાનથી જોજો. ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? તો કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એમ કહે છે કે એફ નું મૂલ્ય કેટલું હોય? તો કે એમ એ જેટલું. પણ એ એટલે શું થાય? હમણાં જ આપણે વિચાર્યું હતું. એ એટલે શું થાય? તો કે એ એટલે કઈક ફોર્મ્યુલા થાય. કઈ ફોર્મ્યુલા થાય? વી ઓછા યુ છેદમાં ટી. ચલો, અહીંયા સુધી તો ઓકે છે. અહીંયા સુધી તો કોઈને પ્રોબ્લેમ નથી. ખાલી આપણે કોની ફોર્મ્યુલા લખી દીધી? એની ફોર્મ્યુલા અહીંયા લખી દીધી. બીજું કઈ કર્યું નથી. હવે શું કહે છે કે જો પદાર્થ પર બળ ના લાગે, જો પદાર્થ પર બળ ન લાગે, જો પદાર્થ પર બળ ના લાગે, જો પદાર્થ પર અસંતુલિત બળ ના લાગે. બળ ના લાગે એનો મતલબ શું થાય? કે બળ કેટલું લાગે? શૂન્ય લાગે. બળ કેટલું લાગે? શૂન્ય. તો શૂન્ય બરાબર આપણે આ લઈ લેવાનું એમ કૌંસમાં વી ઓછા યુ છેદમાં ટી. ચલો, એમ કયા સંબંધમાં? તો કે સર ગુણાકારમાં. ટી કયા સંબંધમાં? તો કે ભાગાકારમાં. તો ટી આ બાજુ આવે તો ગુણાકારમાં વહી જાય, અને એમ આ બાજુ આવે તો ભાગાકારમાં વહી જાય. તો અહીંયા લખી શકાય 0 ગુણ્યા ટી છેદમાં એમ બરાબર. અહીંયા લખી શકાય વી ઓછા યુ. ચલો, 0 સાથે કઈ પણ ગુણાય તો 0 થઈ જશે, અને 0 ના છેદમાં ગમે તે હોય તો જવાબ કેટલો આવશે? 0. રેડી? તો આ વિધાનને અહીંથી કાઢી નાખું છું, આ વસ્તુ અહીંથી કાઢી જ નાખું છું. આનો આખાનો જવાબ કેટલો આવશે? તો કે સર અંડા. અંડા મતલબ 0. કેટલો જવાબ આવશે? 0. તો 0 બરાબર જો અહીંયા આગળ એમ લખી શકાય વી ઓછા યુ. 0 બરાબર જો આવી રીતે લખી શકાતો હોય વી ઓછા યુ, તો માઇનસ યુ આ બાજુ આવે તો કેવા થઈ જાય? પ્લસ યુ. આ માઇનસ યુ ને આ બાજુ ઠપકારી દઈએ તો કેવા થઈ જાય? પ્લસ યુ થઈ જાય. તો અહીંયા એમ બોલી શકાય કે યુ બરાબર વી આવી ગયું. એટલે બોલો સર, આ તો કઈક જોરદાર વસ્તુ આવી ગઈ. યુ બરાબર વી. આનો મતલબ શું થાય? કે શરૂઆતમાં પદાર્થનો વેગ ધારી લઈએ 10 હતો, 10 મીટર પ્રતિ સેકન્ડ.
તો હજી પદાર્થનો વેગ કેટલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ વેગ બદલાય છે કે તો કે નથી બદલાતો અને વેગ ના બદલાતો હોય તો આ ગતિને શું કહેવાય અચળ વેગીય ગતિ અચળ વેગીય ગતિ અચળ વેગીય ગતિ થાય તેનો મતલબ એવો થાય કે પદાર્થની અવસ્થા તો બદલાતી નથી પદાર્થની અવસ્થા બદલાતી નથી રેડી અને પદાર્થની અવસ્થા ના બદલાતી હોય તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અહીંયા આગળ સાબિત થઈ ગયો કેવી રીતે તો કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે છે જ્યાં સુધી બળ ના લાગે ત્યાં સુધી અવસ્થા ના બદલાય સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય મતલબ અચળ વેગીય ગતિ કરતો હોય તો અચળ વેગીય ગતિ લાગે સરસ સ્થિર વાળું તો આમાં ક્યાંય ના આવ્યું બેટા એમાં ધારી લેવાનું કે પદાર્થ શરૂઆતમાં સ્થિર હોય તેની ઝડપ કેટલી હોય 0 તો અંતમાં કેટલી આવે 0 તો બે વસ્તુ સાબિત થઈ ગઈ કે જો શરૂઆતમાં 0 હોય તો હવે 0 અને શરૂઆતમાં ધારી લે 10 હોય તો હવે 10 20 હોય તો હવે 20 30 હોય તો હવે 30 રેડી તો પદાર્થની જે અવસ્થા હોય એની એ જ અવસ્થા રહેશે તો ન્યૂટનની ગતિના બીજા નિયમના સૂત્ર પરથી ન્યૂટનની ગતિના બીજા નિયમના સૂત્ર પરથી એટલે કે F બરાબર મા પરથી તમારે F નું મૂલ્ય કેટલું લઈ લેવાનું 0 અને એવું સાબિત કરી દેવાનું કે U બરાબર V થાય શું સાબિત કરવાનું છે U બરાબર V બસ આટલું જ સાબિત કરવાનું છે U બરાબર V જો આટલું સાબિત કરી દો તો મતલબ અહીંયા આગળ ન્યૂટન કાકા નંબર 1 ને ન્યૂટન કાકા નંબર 2 મતલબ ન્યૂટનનો બીજો નિયમ અને પહેલો નિયમ બે એકબીજા સાથે શું છે તો કે સુસંગત છે ચલો આમાં બધા લોકોને ક્લિયર છે શું કહેવા માંગુ છું ચલો આ ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરી દો અહીંયા આગળ ઓકે છે સર મજા 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 અહીંયા સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરી દો મોજ 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 સર ડીપીપી આપો ડીપીપી મળી જશે બેટા મજા 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 વેરી ગુડ વેરી ગુડ ચલો બેટા તો અત્યાર સુધી જેટલા પ્રશ્નો આપણે અત્યારે ચલાવ્યા છે એનું ફટાફટ એકવાર ક્વિક રિવિઝન કરી દઈએ અહીંયા આગળ ફટાફટ જેટલા પ્રશ્નો ચલાવ્યા છે એનું ક્વિક રિવિઝન કરી દઈએ ફટાફટ મને જવાબ આપતા જજો અહીંયા આગળ એક એક પ્રશ્ન છે લખતો જઈશ ને તમારા જવાબ છે એની હું અહીંયા આગળ કમેન્ટ છે રીડ કરી રહ્યો છું ફટાફટ બરાબર ચલો સૌથી પહેલા બહુ નાના નાના પ્રશ્નો તમને પૂછી લઈશ ન્યૂટનની ગતિનો જે પહેલો નિયમ છે એ બીજા શેના તરીકે ઓળખાય છે ન્યૂટનની ગતિનો જે પહેલો નિયમ છે એ બીજા કયા નિયમ તરીકે ઓળખાય છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એ નિયમનું બીજું નામ શું છે એને બીજું શું કહેવાય છે આવો પ્રશ્ન તમારી પરીક્ષામાં આવશે બેટા અને પહેલા જ આપણે વાર્તા થઈ ગઈ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જડત્વનો નિયમ ચલો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એને એમ બી કહેવાય કે જડત્વનો નિયમ છે ઓકે બેટા વેરી ગુડ અને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એ બીજું શું સમજાવે છે તો કે બળની સમજૂતી અથવા વ્યાખ્યા આપે છે બળની શું આપે વ્યાખ્યા આપે છે ઓકે એની પછી વાત કરીએ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ શેના પર આધારિત છે એ ભણવા માટે તમારે શેની સમજૂતી હોવી જરૂરી છે તો આ નિયમ તો આપણે આજે જ વાત કરીએ આ નિયમની આપણે આજે જ વાત કરીએ આના માટે તમને એક રાશિની ખબર હોવી જોઈએ કઈ રાશિની તો કે વેગમાનની પહેલા નિયમ માટે જડત્વની ખબર હોવી જોઈએ બીજા નિયમ માટે વેગમાનની એકચ્યુઅલી વેગમાનના ફેરફારની ખબર હોવી જોઈએ અને આ નિયમ પરથી તમને બીજી એ વસ્તુ ખબર પડી શકે કે બળનું સૂત્ર મળી જાય બળનું શું મળી જાય સૂત્ર મળી જાય રેડી હવે વેગમાનની વાત કરીએ તો વેગમાન છે એનું સૂત્ર કયું છે તો કે P બરાબર માવો લાસ્ટ લેક્ચરમાં કોઈ છોકરા એનું સૂત્ર બનાવ્યું તો પાન માવો બરાબર P બરાબર માવો પછી બીજી એક વાત આના પરથી કરવાની વેગમાન કેવી રાશિ છે તો કે સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોય તેની દિશા કોની દિશામાં હોય તો કે વેગની દિશામાં વેગ જે દિશામાં હોય એ જ દિશામાં એની દિશા હોય માની લો કે કોઈ પદાર્થ આમ જાય છે તેનો વેગ આ દિશામાં છે તેનો વેગમાન આ દિશામાં હોય ઓકે ચલો એની પછી વાત કરીએ અહીંયા આગળ કે વેગમાન છે ને એસઆઈ એકમ કયો છે એસઆઈ એકમ
વેગમાનનો એસઆઈ એકમ કયો છે તો આના પરથી ખબર પડી જાય. આનો એકમ કયો છે તો કે કિલોગ્રામ. દળ એટલે કિલોગ્રામ અને વેગ એટલે શું થાય બેટા મીટર પ્રતિ સેકન્ડ. તો વેગમાનનો એકમ એ ખબર પડી ગઈ. તો બીજા નિયમમાં મોટું મોટું આટલી જાણકારી તમારી પાસે હોવી જોઈએ. હવે ત્રીજા નિયમની વાત કરીએ જે આપણે ચાલ્યો નથી પણ હવે નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે ચલાવી દેશું બરાબર. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શેની વાર્તા કરે છે તો કે આ વાર્તા કરે છે દિશાની. દિશા પટણી ન હોય પણ કોની દિશા તો કે બળની દિશા. કોની દિશા બળની દિશા. આ દિશાની વાત કરે છે. કેવી રીતે વાત કરે કદાચ આ નિયમ ઘણા બધાને ખબર બી હશે બરાબર. આઘાત અને પ્રત્યાઘાત હોય એ બંને સરખા હોય. તો આ ટોપિકને ભણવા માટે પહેલા આપણે એક ટોપિક ભણવાનો છે બળનો આઘાત. કયો ટોપિક ભણવાનો છે બળનો આઘાત. જેમ પહેલા નિયમ ભણવા માટે જડત્વ ખબર હોવી જોઈએ થોડીક થોડીક. બીજા નિયમને ભણવા માટે વેગમાનની વાર્તા ખબર હોવી જોઈએ. એવી રીતે ત્રીજા નિયમને ભણવા માટે બળનો આઘાત એની થોડી આપણે ડિસ્કશન કરવાની છે. અને પછી આપણે ત્રીજો નિયમ અહીંયા આગળ ચાલુ કરીશું બળની દિશા. આ નિયમ પરથી બળની દિશાની આપણને ખબર પડશે. આટલું કરીએ એટલે આપણું ચેપ્ટર છે એ લગભગ પૂરું થઈ જશે. દાખલાઓ ખાલી બાકી રહેશે. ઓકે ખાલી દાખલાઓ બાકી રહેશે. પાન માવો વિમલ લાયા 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 બાપુ લાયા. પાન માવો વિમલ અત્યારે તો બેટા બરાબર છે. પાન માવો વિમલ લખો. પરીક્ષામાં આવું બાફીને નહીં આવતા ત્યારે લખવાનું છે પી બરાબર એમવી. પી બરાબર એમવી યાદ રાખવા માટે ઓકે છે. પાન બરાબર માવો વિમલ. ગુડ. ફાધર બરાબર માં. બરાબર છે બેટા બરાબર છે. ઓકે ચલો હવે આપણે બળનો આઘાત છે ને નંબરિયા આજે પાડી જ દઈએ બરાબર. એની વાર્તા આપણે થોડી કાલે કરવાની છે. હમણાં જ આપણે વાત કરીએ અહીંયા આગળ. હમણાં જ આપણે અહીંયા આગળ વાત કરી કે એફ બરાબર શું થાય તો કે ડેલ્ટા પી ના છેદમાં ટી. ડેલ્ટા પી ના છેદમાં શું થાય ટી. આવું સૂત્ર બનાવી શકાય બરાબર. અહીંયા સમચલનની નિશાની આવે પણ હું બરાબર લઈ લઉં છું. તો જો આપણે અહીંયા આગળ વાત કરીએ બળના આઘાતની તો આપણે અહીંયા આગળ આને કરતા બનાવી દેવાનો છે. અહીંયા નિશાની ફેરવી નાખવાની. આ બેનો અહીંયા આગળ શું લઈ લેવાનો છે ગુણાકાર બરાબર. તો ગુણાકાર લીધા પછી આપણે બળના આઘાતની ચર્ચા કરવાની છે. એક બે ઉદાહરણ તમને આપી દો. માની લે કે જોરથી ક્રિકેટ રમતી વખતે કોઈ દડો તમને આવી રીતે ફેંકે તો તમે જ્યારે એને કેચ કરવા જશો તો આવી રીતે કેચ કરશો કે ધીરે રહીને હાથને આમ પાછળ ખેંચશો. જેટલા લોકો એમ કે સર આવી જ રીતે કેચ કરી લેશું એક ટાઈપ કરે. અને જેટલા લોકો એમ કે છે કે આવી રીતે ધીરે કરીને પાછળ ખેંચી લેશું એ લોકો બે ટાઈપ કરે. જેટલા લોકો એમ કે છે કે સર અમે તો આ જ રીતે ખાલી પકડી રાખશું આવે તો ઠીક નહીતર કઈ નહીં. જેટલા લોકો એમ કે છે કે ના સર અમે આમ ધીરે ધીરે પાછળ લઈ જશું. ચલો મોટા ભાગના વિદ્યાર્થી છે એનો આન્સર અહીંયા આગળ બગડો છે બગડો છે બગડો છે. ઓકે બરાબર બરાબર બરાબર. તો બેટા બગડો આન્સર કેમ છે કારણ કે સામેથી જે દડો આવે છે એ કોઈ વેગ સાથે આવે છે બરાબર. મતલબ એ કઈક બળ લઈને આવે છે. અને જો આપણે આમ જ હાથ રાખી દઈએ ને તો બધે બધું બળ આપણા હાથમાં ચોંટી જાય એટલે મતલબ લાગી જાય બીજું કઈ ના થાય બરાબર. હમ તો દડો આવે હાથમાં વાગી જાય બીજું કઈ ના થાય. એટલે આપણે જયારે ખેંચ કરવાની તો આમ ધીરે કરીને એને એનું બળ છે એની અસર ઓછી કરવાની. બળની અસર શું કરવાની ઓછી. તો આજે અહીંયા આગળ મેં વાત કરી એમાં બળનો આઘાત એની આપણે ચર્ચા કરવાની છે. કાલે આપણે આના બીજા બે ત્રણ ઉદાહરણ લેશું અને પછી આપણે ન્યૂટનની ગતિનો કયો નિયમ ચાલુ કરવાના છીએ તો કે ત્રીજો નિયમ. ઓકે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. અને હવે આ નિયમ ચાલુ કરતા પહેલા બીજી આ જાણકારી તમારી પાસે હોવી જોઈએ. કઈ જાણકારી સર સમજાવી દો. કે જે ગતિ તમે ચેપ્ટર ભણ્યા આની પહેલા બરાબર વેગ પ્રવેગ તો જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે અચળ પ્રવેગી ગતિ આના ત્રણ સમીકરણો છે બરાબર. ત્રણ સમીકરણો. આ ત્રણેય સમીકરણો તમને ખબર હોય છે. પહેલું સમીકરણ શું છે બેટા તો કે v બરાબર u વત્તા at. જે લોકોને ના ખબર હોય એ ફટાફટ યાદ રાખી લો. v બરાબર u વત્તા at. બીજું સમીકરણ તમને આપ્યું છે અહીંયા આગળ અંતર. અંતર એટલે d થાય. જો તમારે d ના લખવું હોય તો એસઆઈ લખી શકાય. કોઈ પણ સંકેત વાપરો. મતલબ છે શું આ તો કે અંતર બરાબર.
સંકેત ગમે એ રાખી દો, ડી રાખો, એલ રાખો, એક્સ રાખો, ગમે એ રાખો. સમીકરણ શું કહે છે? તો કે યુટી વત્તા 1/80 અને બરાબર રીતે યાદ રાખજો, આમાં ભૂલ પડવાની સંભાવના છે. જેને યાદ હોય એને ઓકે છે, ના યાદ હોય એને આ બરાબર રીતે યાદ રાખી લેજો. અને ત્રીજું સમીકરણ તમને આવી રીતે આપ્યું છે અહીંયા આગળ, v² - u² બરાબર 2as. આ ત્રણેય સમીકરણ છે એ આપણે દાખલા ગણવા માટે જરૂરી છે, એટલે આ સમીકરણ છે પરફેક્ટ યાદ રાખવાના છે, પરફેક્ટ. પહેલું સમીકરણ v બરાબર u વત્તા 80, બીજું સમીકરણ s બરાબર ut વત્તા 1/2 80², અને ત્રીજું v² - u² બરાબર 2as. આ ત્રણ સમીકરણ તમારે યાદ રાખવાના છે. જ્યાં સુધી તમે 11-12 સાયન્સ ભણવાના હોય, યા તો સાયન્સ સબ્જેક્ટ તમે આગળ જ્યાં સુધી ભણવાના હશો ત્યાં સુધી ફિઝિક્સમાં આ સમીકરણો છે તમારો પીછો નહીં છોડે. રેડી? એટલે જો કોઈ 11-12 સાયન્સ લેવાનું હોય, ડોક્ટર અથવા એન્જિનિયર બનવાનું હોય, આર્મીમાં જવાનું હોય, નેવીમાં જવાનું હોય, સિવિલ સર્વિસની તૈયારી કરવાની હોય, ગવર્મેન્ટ જોબ લેવાની હોય, તો આના માટે તમે તૈયારી કરતા હોય તો આ સમીકરણો છે ને બરાબર રીતે સમજી વિચારીને યાદ રાખી લેજો, ત્યાં સુધી કામમાં આવશે. ઓકે, ચલો આજનો લેક્ચર બેટા આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. હવે આવતીકાલના લેક્ચરમાં આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એની ચર્ચા કરવાના છીએ. અત્યાર સુધી આપણે જેટલું બી ચલાયેલું છે એટલું ફટાફટ એક વખત વાંચી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ચર્ચા કરવાની છે. ચલો, આ સાથે આજનો લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. જો લેક્ચરમાં બાળકો મજા આવી હોય તો ફટાફટ ટાઈપ કરી દો મોજ.